આ છે એક સ્કુબા ડાઇવિંગ કીટ કે જે આપણે જમીન ઉપર જેમ શ્વાસ લઈ શકીએ ને એમ પાણીની અંદર શ્વાસ લેવા માટે આ સ્કુબા ડાઇવિંગ કીટ પહેરવી જરૂરી છે. કેટલા ટાઈમ પણ આને 2 કલાક સુધી તો આપણે પાણીની અંદર રહી શકીએ, પણ કેટલું પાણી તો કે 10 થી 15 ફૂટ પાણી હોય તો તમે અંદર 2 કલાક 3-4 કલાક પણ રહી શકો. પણ જેમ ડીપમાં જશો તો તમારે કલાકો ઓછી થતી જાય. કમ થાય પણ કે ભાઈ મારે હવે અંદર 30 ફૂટ ને 40-50 ફૂટ અંદર જવું છે તળિયે સુધી, તો પછી હું અડધી કલાક 15 મિનિટ રહી શકું. મારે 100 મીટર જવું હોય તો વધારેમાં વધારે હું 10 જ આની કેપેસિટી બતાવે છે કે આટલા ટાઈમ કે આની કેપેસિટી ના હોય. આમાં તમારા અંદર માણાની અંદર કેટલી ક્ષમતા છે કે શ્વાસ લેવાની એટલી કેપેસિટી જઈ શકીએ આપણે. શ્વાસ રોકવાનો પડે કે આમાં કે શ્વાસ રોકવાની જરૂર નથી, શ્વાસ તો ઓક્સિજન મળવાનું છે, પણ દરિયાનું પાણીનું વજન એટલું હોય કે દબાણ એટલું હોય. આપણે જેમ જાય ને એમ પાણીનું દબાણ કરવાનું, પ્રેશર વધે. તો એ દબાણ આવે આપણું મગજ બેભાન થવાની શક્યતા વધારે હોય. એટલે જેથી કરીને આપણે જેટલા ઊંડાઈ ગયા એટલે આખું આપણું શરીર દબાવવા માંડે આગળ. તરવામાં કામ કરે, બહાર નીકળવામાં બરાબર. જો આને બારું આપણે અહીંયા 20 ફૂટ કે 40 ફૂટ જેટલું ઊંડાઈ જ્યાં હોય આમાં વજનિયા બાંધેલા હોય 40-50 ફૂટના જેટલું અંદર જવું એટલા ફૂટના આપણે બાંધેલા. 20 ફૂટમાં આપણે અંદર જલ્દી નથી જઈ શકતા તો 40 ફૂટ બાંધવાનું, 40 ફૂટ ને તો 60 ફૂટ. રિટર્ન તો રસી રસી ના, રસી પણ ના હોય. ધારો કે રસી તો હોય છે પણ એ નજીક માટે, અંદર વધારે જવું હોય પાછો આવવું હોય તો પાછો આવવા માટે પણ તમને એક ઇલાજ આપે. અમારે 3-2 વખત હોય. અહીંયા એક એનું બટન આપેલું છે આખું બોડી સૂટનું. આ બટન દબાવવાથી આ સૂટમાં હવા ભરાય બલૂન્સ. આ એક બલૂન ટાઈપ છે, આમાં જેટલી હવા ભરાશે એમ અમે ઉપર આવશું. બોટલ આમ ખાલી વધારે ઓક્સિજન કરતા નહીં પણ અમારે આવવા માટે ખાલી આ જે ભરાઈ ગયું છે હવા ભરાય એટલે 40 વજન પાણીમાં નહીં લાગે. પછી ઓટોમેટિક એટલી હવાથી પણ અમને ઉપર લઈ આવે, એટલે તરીની ઉપર આવી જાવ. ઓકે, હવાના કારણે હવા આવશે ને પગના ફીન અમે આવી રીતના હલાવવાથી માછલીની જેમ કામ કરશે ઉપર આવવા માટે. જી હા, એટલો અમને સપોર્ટ મળશે. અત્યારે અમે ઉપર આવી ગયા. કેટલા વડે સુધી રાખ્યો? મને કેપેસિટી 2 કલાક સુધી કે MP5 ગન છે. અને અહીંયા આ કઈ ગન છે સર? આ MP5 નું કેમ મોડલ છે. હા, આ MP5 છે એનું SD વર્ઝન SD6 જે એને સાયલેન્સર વાળી આવે, એટલે અવાજ ના આવે. બિલકુલ અવાજ ધીમો આવે. હા, આમાં શોર્ટ રેન્જમાં વપરાય છે. આની કારગર રેન્જ છે 100 મીટર. અને મેક્સિમમ કેપેસિટી 30 રાઉન્ડ. 30 રાઉન્ડ એટલે અંદર 30 ગોળીઓ કે આ મેક્સિન આવે હા. એમાં 30 ગોળીની કેપેસિટી આવે. પછી તમે એની કેપેસિટી વધારી શકો. એક હારે 2 મેક્સિન આવી રીતે રાખી શકો, એક ખાલી થયું તો બીજી ચડાવી દેવાનું. હા, એટલે જોઈન્ટ રાખી શકો. પછી આમાં 3 પ્રકારના મોડ આવે. ફાયરિંગ મોડ, સિંગલ રાઉન્ડ, 3 રાઉન્ડ બ્રસ્ટ અને ફૂલ ઓટોમેટિક. તમે ટિકર દબાવી રાખો તો આખું મેક્સિન ખાલી થઈ જાય. એટલે એક જ ઝાડકે. એક જ ઝાટકે 1 મિનિટ 800 રાઉન્ડ ફાયર કરી નાખો. ઓહો, અચ્છા. ઓકે, પછી આ SIG છે, યુએસની બનાવટ. હા, 400 મીટરની રેન્જ આવે, 30 રાઉન્ડ મેક્સિન કેપેસિટી. પછી AK-47 છે, રશિયાની બનાવટ, 300 મીટરની રેન્જ આવે, 30 રાઉન્ડ મેક્સિન કેપેસિટી. પછી આ ગ્લોક પિસ્ટલ છે, આવું મેક્સિન આવે, આમાં ભરવાનું, આવી રીતે લોડ કરાવવાનું છે. અને 50 મીટર રેન્જ આવે, 17 રાઉન્ડ આમાં ભરવામાં 9 mm. જે ટીવીઓમાં બીજે બતાવતો હોય યાદ છે? એ જે બતાવતા હોય ટીવીઓમાં આ જ છે. પછી આ બેનેટ કહેવાય, AK-47 ની રાઇફલની ઉપર આવે. આ ચપ્પુ જ્યારે રાઉન્ડ ફૂટી જાય અથવા નજીકમાં બીજી ભાઈ કામ પડે તો આ મલ્ટીપર્પઝ આવે છે. આ એક બાજુ આરીનું કામ કરે, ચપ્પુનું કામ કરે, આ કેચીનું કામ પણ કરે, વાયર ફેન્સિંગ કટિંગ કાપવું હોય તો ઝાડી ઝાકરા બધા મૂકે, મલ્ટીપર્પઝ કહેવાય. હા, રોપ લેન્ડર વિથ ગ્રેપનેલ. શું કહેવાય? રોપ લેન્ડર વિથ ગ્રેપનેલ. હો, અચ્છા. સામે લખેલ છે. આપણે ઇન્ટરસેપ્ટર મોટા જહાજ ઉપર બોર્ડિંગ કરવું હોય ને, બોર્ડિંગ મીન્સ કે એમાં ચડવું હોય આપણે એમ, ત્યારે આનો ઉપયોગ થાય. આમાં અહીંયા નાઇટ્રોજન સિલિન્ડર આવે, અહીંયા જેનું પ્રેશર સેટ કરવાનું. પછી આપણે જેટલું દૂર મોકલવું હોય 30 ફૂટ સુધી ઊંચે જાય, 60 ફૂટ સુધી આમ જમીન પર જાય એમ, એટલું પ્રેશર સેટ કરીને અહીંયા ટ્રિગર પ્રેસ કરો એટલે અહીંયા જાય આગળ એમ. સામાન તો મોકલવું હોય તો આનાથી માણસોને જવું હોય તો સીડી છે, અહીંયા છોડીને સીડી છે ને, સીડીને અહીંયા બાંધી દેવાની, ઉપર જઈને ફસાઈ જાય એટલે સીડી પકડીને આપણે ઉપર ચડી જવાનું.
બિલ્ડિંગ ઇન્ટરવેશનમાં આપણે જવું હોય રેસ્ક્યુ ઓપરેશનમાં કે એક બિલ્ડિંગ પરથી બીજી બિલ્ડિંગમાં જવું હોય, બિલ્ડિંગમાં નીચેથી ઉપર જવું હોય, એના માટે આનો ઉપયોગ થાય. આ બધું સામાન છે, દારૂગોળો છે, હથિયાર છે, રાઉન્ડ છે, બધું મોકલવું હોય તો આનો ઉપયોગ થાય. આ છે થર્મલ મોનોક્યુલર. રાતના સમયે આનો ઉપયોગ થાય છે. રાતના સમયે પેટ્રોલિંગમાં સર્વેલન્સ માટે આ બંનેનો ઉપયોગ થાય. આ છે નાઇટ વિઝન બાયનોક્યુલર. આ બંનેનો ઉપયોગ રાતના સમયે પેટ્રોલિંગમાં અને સર્વેલન્સ માટે ઉપયોગ થાય. આ છે ઇન્ફ્રારેડ પર કામ કરે છે અને આ છે થર્મલ પર કામ કરે છે. કોઈ પણ વસ્તુ જેનું ટેમ્પરેચર 0 કરતાં વધારે હોય હરેક વસ્તુ આના કેપ્ચર થઈ જાય. પેટ્રોલિંગમાં સર્વેલન્સમાં બહુ આપણે મદદરૂપ થાય. એટલે રાતે કોઈ પણ વસ્તુ ન દેખાય તો આના દ્વારા આપણે જોઈ ચોખ્ખું શકીએ. દેખાય. હા હા. આને કહેવાય બાયનોક્યુલર. આ આપણે દિવસ દરમિયાન આનો ઉપયોગ થાય. પેટ્રોલિંગમાં આપણે હોય કિનારા પર કે દરિયામાં અંદર એ બધું જોવા માટે આનો ઉપયોગ થાય એમ છે. કોઈ શંકાસ્પદ ગતિવિધિ હોય કે કોઈ શંકાસ્પદ વસ્તુ હોય તો એને જોવા માટે આનો ઉપયોગ થાય. ઓકે સર, 1000. ઓકે, થેન્ક યુ સર. હા, સિગ્નલ ટોન, સર્ચ ટોન. રાતે ઓપરેશન દરમિયાન આનો ઉપયોગ કરવામાં આવે એકબીજાને સિગ્નલ દેવા માટે. સિગ્નલ દેવા માટે. ઓકે. આ છે વોટરપ્રૂફ ટોન. પાણીની અંદર આનો ઉપયોગ થાય. પાણીની અંદર સર્ચ કરવા માટે. વરસાદમાં પણ કામ આવી જાય. એટલે પાણીની અંદર એટલે જો રાતનો દરમિયાન હોય તો જ ને. હા, રાત હોય દિવસ હોય એવું નથી. પાણીની અંદર જવાનું દિવસના એ લાઇટની જરૂર પડે. હા, એ તો જ છે. આ છે પેપર સ્પ્રે. પેપર સ્પ્રે. દુશ્મનને આંખોમાં નાખવું. આંખો ભળે અને અડધો કલાક રાખે. આપણે આપણો બચાવ ત્યાં કરી શકીએ. અને એને પકડી શકીએ એમ. આ છે કંપાસ. કંપાસ. દરિયામાં હોય આપણને દિશા ખબર ના પડતી હોય કંપાસની મદદથી આપણે દિશા નક્કી કરી શકીએ. હા, શું મધદરી હોય તો શું ખબર ન પડે એટલે એને આમાં બગડી જાય તો અમુક વાર કંપાસ તો હવે એ તો બીજું આવી જાય. ભાંગ તૂટ થાય તો બગડે, બાકી નોર્મલ બગડે નહીં. આ એ જ છે ને. હા, એ કંપાસ છે. આ સેવિંગ કોસ્ટ્યુમ છે. સૂટ છે, ચશ્મા છે અને કવડી. એ સ્વિમિંગ કરવા જવું હોય ત્યારે હા, પાણીની અંદર પડવું હોય હા. આ ચશ્મા છે. આ પહેરો તો આંખમાં પાણી ના જાય. ઓકે, થેન્ક યુ સર. આ ઇલેક્ટ્રોનિક રિમોટ કંટ્રોલ બોયા છે હા. જે આપણે દરિયામાં કે પૂરગ્રસ્તી હોય જ્યાં વ્યક્તિ જવાન કે ગમે તરવૈયો ન પહોંચી શકતો હોય ત્યાં આને એમની રિમોટ કંટ્રોલ દ્વારા આને બચાવ કામગીરી સામે વ્યક્તિ માટે અહીંયા લાઈફ જેકેટ છે, રસો છે, ગમે એ બાંધીને વ્યક્તિને સામે પાસે પહોંચાડી શકે એટલે ઝડપથી કામ કરવા માટે એટલે આનું નામ ઇલેક્ટ્રોનિક રિમોટ કંટ્રોલ બોયા રાખવામાં આવ્યું. ઇલેક્ટ્રોનિક છે એટલે લાઇટ દ્વારા. હા, લાઈટ હા. બેટરી આવે આમાં, બેટરી. 30 કિલોની બેટરી આવે. આ આ તો રસો છે. દોરડું જ છે. આ સ્મોક સિગ્નલ છે. અમારે બોટ અમે દરિયામાં જેવી હોય કે બોટ ખરાબ થવી હોય તો એને અમે આને જગાવવામાં આવે અને કલર આવે એમાં લાલ કલરનો એટલે વાયુમાં બતાય એમ એટલે ખ્યાલ આવી જાય અમારા અધિકારીને આપણે કાંઈક જવાનને મુશ્કેલીમાં છે કંઈક આને સ્મોક સિગ્નલ કહેવાય. એટલે ધુમાડો થાય કે હા, ધુમાડો. ધુમાડો જ થાય. આકાશમાં ઓકે. આ એ જ છે ને જે સેટ છે. દરિયાની અંદર કોઈ કોમ્યુનિકેશન આપણું તૂટી ગયેલું હોય ને કાંઈ તો જેમ કે મોબાઈલ કાંઈ કવરેજ બવરેજ નથી આવતો તો એની અંદર આનો સંપર્ક કરવા થાય કે ભાઈ આ જગ્યાએ છે આ બનાવ બને છે કંઈ ઉપયોગમાં કરો એના માટે ઉપયોગ નથી. આ કોઈ બ્લાસ્ટ થયું હોય તેની અંદર આંખોને અંદર રક્ષણ આપે છે. આંખોને નુકસાન ન થાય. ધુમાડો છે આંખો ડેમેજ ન કરે. આ બુલેટ પ્રૂફ જેકેટ છે કે યુદ્ધની અંદર આનો સમાવેશ થાય. શેનું બનેલું છે? આપણે એવું મટીરિયલ લોખંડ ટાઈપનું મટીરિયલ લોખંડ ટાઈપનું. એટલે આનાથી ગોળી અંદર મસ્તકમાં ના લાગે જેમ થોડા ઘણા તમે પડી ગયા હોય તો માથું ડેમેજ ન થાય. બુલેટપ્રૂફ જેકેટ છે આની અંદર ગોળી લાગે છે. બુલેટ પ્રૂફ છે. ઓહ, કેટલું વજન છે આનું? 6.5 કિલો 6.5 કિલો. ઓકે. આ સ્કીડ શૂઝ છે. આ તમે એવું કોઈ વિસ્તારમાં કે તમે તેલ બેલ કે ઢેલા ઢોળી ગયું હોય તેમાં શું ફળસીના સ્લીપ નથી? હા. પહેરવામાં હળવા ફટાફટ તમે પગ ડેમેજ ન કરે તમારે. થેન્ક યુ સર. તો મિત્રો આ છે ગાયત્રી સ્કૂલ છે. અહીંયા કને 6 થી 12ના તમામ વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે અને ત્યાં કને ગાયત્રી સ્કૂલની અંદર રાખેલું છે. અહીંયા જો 77મો પ્રજાસત્તાક પર્વ વાવથરા જિલ્લા પોલીસ શસ્ત્ર પ્રદર્શન છે.